ખાઈને આટલા આવ્યો છું ને આવ્યો છું અમે આ કાળભાઈના ઘેર જતો આવું પૈસા આલ્યા છે તો હમું જ જોતા નહીં ઓટો જ મારતા આવું વળી હાલું તો મારે એટલું કોમ થઈ જાય મારે હાલ પૈસાની જરૂર છે જબરજસ્ત ભરાઈ રહેલો છું હા તડકાના તપી જા અરે છોકરા તાર ભાઈ જોઈ જજા બહાર ક્યાં છે અને બૂટ તો હોય પડ્યા છે હવે તું આવડા બૂટ પહેરે છે અરે પગ તારા આવડા છે ને આવડા બૂટ પહેરે તું અરે હા શું બોલ તારા ભાજો કર ભાજો હવે પણ જે પહેરજે હું જોઉં તને થઈ રહી છે બૂટ થઈ રહી છે પહેરજે આ તો કઈ હેઠા પારી હેડું તો અભાય પડી ગયો અવાજ ના તાકી હું બૂટ પહેરું જો અરે બેહો સોના મને બકાય ના શું બોલશો જા મોય તો વાજે જૂઠું બોલતા મારે જા મોય તો જા મોય ના જશો છે મોય હું છે પત્રો તપી ગયો છે પલરી જશો આખી જિંદગી મારા પત્રોમાં જ જઈ છે મારા ઢેસણ જેવડા છો અને મને હું કહેતા હું તપી જાવ બાની ખબર નહીં પડતી પત્રોની બધી ખબર પડે છે વાંચવા જાય છે ખબર નહીં આ પત્રોની ખબર પડી કે તપી જાવ એવું અરે કાળભાઈ હા 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 મોય શું કરો છો યાર અરે જસુભાઈ આવો હા આયા જ કા તમે બોલાવો ને મેં ના એવું બને અરે પણ મીઠો ના પાડી દીધી તમને બેસો બેહો હા બેઠા હાલ્યો આ બાજુ બેહો તમે આ બાજુ ના મારો તો એ બાજુ બેહો કા બે બેહવું પડશે બોલી કે પોકોજી બેહા રહ્યા ખૂબ શા માબુ પડી છે લ્યો પાછા અજોડ્યા થઈ ગયો છે માબુ પડ્યું છે ત્યાં પણ કોક કયો તાણે મને ખબર પડે કે આલ્યા છે ને બાપરી ખાઈ જશે ને પાછા પૂછું છે મારે યાર એટલા બધા પણ હું કાય ઊભા થઈ જતો બેહો કે પલાતી તાર પર તમે પૂછો છો શું બને અરે છોકરા પાણી પેલા ના સસુબા ટાટા થોય અલ્યા નહીં પીવું પાણી બેસ અલ્યા પાણી પીવો બધું થા શું નાચ્યું બધું પેલી અલ્યા ખરાટ કોમો તો મારી વાત તો અભળો આ બીજું પેલા પાણી પીવા પછી બધું થા લે છોકરા મિલતા હેડ જસુભાઈ શાંતિ રાખો સાબા પીવો અને તો પછી કનું નહીં થયું આ લેલું તો કોઈનું ખોટું થયું જ નહીં કે વાત આવી છે કાળભાઈ તમે પણ શાંતિ જેટલી રાખ 15 દાડાનો વાયદો કરીને લઈ જતા આ તો 1.5-2 મહિના થઈ ગયા હા બરાબર છે પણ આમાં હું છે હમણાં મોમેરું ભરી અને બધું આમ કીધું પાલ્યો છું તે વળી એક દાડો બોલાવું છું સુભાઈને અને પછી એનો વાળ કરીએ અલ્યા ભલા જ તમે પાલેલા જ છો ઠેઠ સુધી આ સુધી પાલેલા જ છો કે વાત તમારી હાસી છે પણ હારું છે કે હું વાયતર બાયતર આ કપાવાનું કરવું છે એટલે કીધું પછી વળી બધું આયોજન કરી અને પછી જસુભાઈને બોલાવું અને પછી જે લીધું છે આ લીધો આપણે તો કોઈનું લઈ અને હંતાતા આવડતું નહીં બરાબર એટલે આપણે હંતાવાનું નહીં અને તમને હાલવાના જ છે એવું ચાલશે નહીં કાળભાઈ મારા ગમે તે થાય તો મારા પૈસા તો તમારે કપાવાનું વાયતર કરવું છે મારે નહીં કરવાનું હોય એટલે પણ યાર હું કાંઈ એટલા બધા પણ ઊભા થઈ ગયો તો હું કોઈ ખોટું બોલ્યો હોય તો બેહો પેલા બેહો અલ્યા હું બેહા યાર ના બેહો અને હપલો અમે રહ્યા થોડા દાડા રહો તો મારા આ બધું વાયતર બાયતર થઈ રહી પછી વળી કોઈક સેટિંગ કરું મારા ઘેર ડોસીન છોકરો 2 જણા મને ખાવાય નહીં હાલતો તો તમે પૈસાનું કોક સેટિંગ કરી આલો મને યાર આ તો તમે સુબાની પગ ઉપર કોળી કરાવરાવો છો ભલા આદમી અલ્યા અસુબાની શું છે યાર તમને હાલ્યા દાળ ચોખવટ નથી કરી મે યાર અલ્યા પણ વાત હાસી છે પણ હાલ આ કપાનું વાયતર આવ્યું એટલે કીધું પેલા કપા બપા આવું અને ખાતર બાતર ભરાણ એટલે પછી કીધું કોલ કરું એટલે મારે તો તમે કપાવાનું મારા ઝાલર આપવાના છે અલ્યા યાર મારા શું મેં એમ કીધું કે જસુભાઈ તમે ઝાલર વાવો અને ઝાલર વાવશો તો પાપડો ખાવા થાય નહીં તોય એટલે પાપડીઓ ખાઈને મને ચલાવવાનું તમારે અલ્યા યાર એમ નહીં કેતો બેહો પૈસા તો કોઈના ખોટા થયા નહીં કે થવાના નહીં વાત આજે પણ ટેમ ના આવું તો હું કરવાના યાર ભાઈ લડવા તો હું તૈયારીઓ કરું અલ્યા મેલે કઈ શાલ તું મારા ઢેસણ ભળ્યો છે અને મારો વળશો આ મારા પેલો તૈયાર થાય તું જતો રહેજો હજી જાન હેડ આ છોકરું જેટલું ભણે 2 ત્રણ હું ઘૂસપૂસ વાતો કરી અલ્યા એ તો એમ કેતો તો કે આ ભાયા છે ભાને કોઈ ઠંડુ કરવું છે કે સામે રો છે એમ પૂછતો તો પણ કે હું કીધું એ તો પીતા જ નહીં એ કશું કોઈ કરવું નહીં આપણે આપણી વાત કરો આપણે પૈસાનું શાણ સેટિંગ કરીએ ખબરો જસુભાઈ અમે રહ્યા રો થોડા દાડા અને પછી તો હું ઘેર આવીને આલી ગયો પાછો મારે મિલિટસ આલવું નહીં કાળ ભાઈ આજના તમારા કેટલા વાયદા મારે ખંભાના કયો અલ્યા ભાઈ અમે રહ્યા છો અમે હું તમારે એમાંની થોડું ઓછું થઈ જાય જે સહે તો સહજ એ દાડા ભલાની પૈસા લેવા હતા તે મારું લેપણ થઈ કે એવી સારું કરીશું કે ખોટું નહીં કર્યું પણ અમે રહ્યા છો 2 મહિના જ રહ્યા છો અમે આટલા 15 દાડા રહો ઘેર આવી અને તમે નહીં હોય તો તમારા ડોશીને પૈસા હું આવીને આલી ગયો બરાબર કે 15 નહીં 15 ના 16 દાડા હા તો બરાબર
અને જો 17 દાડા વાયકણ આઈને નવું થા તમારે અલ્યા ભલાદની નહું નહીં કરવું હોય કોણ તો તમારું કામ નીકળી ગયું સારી પણ મારું કામ નહીં કાઢવાનું. તમારા પૈસા દૂધ ધોઈને મુઆલી દીધું. વાત હાજી છે કાળભાઈ, પણ અમારા ભાઈઓને જે મમ્મીનું અમે ભર્યું ને હો એ વધેલા પૈસા મેં તમને આલ્યા છે અને જે દાડા હાર્યા હિસાબ માગશે ને એ દાડા મારા દૂધ ધોઈને એ દાડા હાલવા પડશે. તમે બને તારું જે ખટકાથી મને પૈસાની સગવડ કરી આપો. બરોબર. પણ એ તમારા ભાઈ તમારા પાસે ઉઘરાણી કરશે ને એના પહેલા હું તમને પૈસા આલી દઉં, ચિંતા કરશો નહીં. 100%? 100%. આ ભૂલ ના થાય હું જઉં તાણે. હાર જો અને સા પાણી નહીં કરવું. ના ના કશું કરું ને મોડું થાય તો રોટલો ચાલ છું. હાર જાણે. હારે હું કીધું? ના ના ભૂલતા હો. હાર હો પાછા. ખાલી ખમ થઈ ગયા. બાર વધુ તેર તૂટે છે એવું થઈ રહ્યું છે. બરજુ નવાના બી લાવ્યો હતો ને મારાળું જોતન બોતન તોડીને બરજુ પડ્યું આઘું ઠેઠ નંબર મારે 4 જણા લઈ કરશન. આવો જોતાભાઈ શું હાડ્યો હું કરે કયો જોતાભાઈ શમ કોઈ હોતા જ મળતા નહીં. શમ હોતા નહીં મળતા? તમાકુ ઘણી વાહીથી એંડા છે અને શમ હોતા મળતા નહીં? આવા એક મોમેરું ભર્યું હા એમાં બધું સાફ થઈ ગયું બધું શું મોમેરું. એટલે મોમેરું તો તમારા ભાઈઓને બધાના ભાગે પડ્યું હોય કે એકલા જ નહીં પડ્યું હોય કે હોતા જ મરવા દઉં કે તારે એકલાને જ હોતા નહીં મળતા. એટલું બધું વાવેતર કર્યું હતું ને આમાં તમાકુ એ ગણો એંડા ગણો બધી શેતીના પૈસા જોઈ હતા બધા મોમેરામાં આલ્યા તે શિખર હું કર્યું કઈ ખબર જ નહીં. મોમેરું તો હું તમે એકલા નવાઈનું ભર્યું છે હું એકલો તો તોય મોમેરું ભર્યું છું. અમે 5 જણા પર હિસાબ કોઈ આલે તારે કે યાર શેમ હિસાબ ના આલે? હિસાબ ખબર હે કે મારા આટલા પૈસા આવે આટલા આવે તો પછી આ હિસાબ કરી દે બરાબર. એ તો હવે હું હિસાબ કહું છું રમણલાલ તે એ 5 જણ કહું વાત કરું ભલા આદમી. અરે વાત કહું હા 4-5 જણા બોલાવીએ અને મારે બળજી પેલા ખાડામાં પડ્યું છે ને તે કઢાવો ને યાર. ચોક્કસ વાળી બળજી પડ્યું પેલા આ રોટો તોડીને બળજી નાહ્યું કે નાહ્યું ખાડામાં પડ્યું છે યાર. તમે બોલે હું આવું પેલા રમણ પાણ જાય રોકડ મારા ઓલે બળજી લાયા હોય એમ ઈ ખાડામાં કાઢવા જે 4-5 જણા બોલાવજે. અરે મારા ઓલે કોઈ બળજી લાયા તમારે કાઢવા કાઢવા કોઈ એ રમણભાઈ કોઈ જાય હું ઘરમાં આખો દાડી બહાર ના ખાવા બેઠો તો યાર શું કરું કે બેજો હોય પેલું શું કર્યું તે પાસે હાનું શું કર્યું કે તો ખબર હાનું શું કરવાનું પેલા હિસાબનું હાનો હિસાબ મોમેરા હિસાબ એ તો મોમેરા હિસાબ કરશે ને ભાઈ કશું કોઈ વધે એવું નહીં રવા દે કઈ યાર ફોટો કાલી હિસાબ લેશો કયો કેમ નહીં વધે એવું? અત્યારે મોંઘવારી નું વધે કે મોંઘવારી કઈ વધે એવું છે? પણ હિસાબ તો કરવો પડે કે ટાઈમો પૈસા નતા લે માજા તત એ લ્યો આટલા આલે આલી નતા દીધા માજા તત. અલ્યા તારા ઘેર 20 હળીઓ કરી તારતોથી રૂપિયા આલ્યા છે એમાં પાછો હિસાબ લેવા આવ્યો છો લે લ્યો. હવે આવું દોઢું બોલવાનું નહીં? દોઢું નહીં બોલતો હું લે છેલ્લા ઘર અલ્યા કરશનભાઈ પૈસા આલો કે કરશનભાઈ પૈસા આલો તારા ગુજામાં પૈસા આવતા તારા પાછા વળી હિસાબ લેવા આવ્યો છે. અત્યારે મોંઘવારી પ્રમાણે કરશનભાઈ કોઈ વધે એવું નહીં બોલો તેવું હિસાબનું કોઈ કરો હેડો હવે ભેગા થાય તો હળો પેલા દેવા ઘેર હિસાબ કરાવીએ. તે પાછા તમે ક્યાં જો મારા પણ હિસાબ લેવાનો દેવા પર લેવાનો છે પણ તમારે ક્યાં આવું પડે કે નહીં યાર? હાર મૂકો છે જોડો મારે જ ક્યાં કરવાનું? કોણ બોલ પીવું બતાવ નહીં પીવું હેડો તમે ચાલ પડે જ નહીં રાખતા મારા ઓળખ્યા કાળુબા પૈસા કાળુબા અરે આ કાળુબા તો કોઈ ગોમ છોડીને નહીં નાહી જવાના તે પૈસા કરે છે પેલા આદમી આ શું છો કોઈ બે ગોમ છોડીને નાહી જાય છીએ. વિશ્વાસ રાખતું નહીં હમુરદું અમે આ જવું જોઈતા ભાઈ પાસે તે ઉઘરાણી છે પેલા બળજો આવ્યો છે બળજાના પૈસા લઈ અને જસુભાઈને આલી દેવા પડશે. લખાવ મારો ઘરના આગળથી માટીએ વખોલી નાખી એટલું તો હેડીને પ્રિય કર્યું છે એટલે કોઈ શક નહીં. શું છે જોઈતો બા? પાછા બેસો પૈસા બેસો પછી આ વાત છે. હા રે બળજુ મરી ગયો એટલે માં હારી હોણું શું કરવું કહો ભાઈ બોલો હું બોલાય યાર શું તમને ખબર હે કા આવ કોણ ગત્તું આવવું પડ્યું
એટલે શેમ ગલતો કરતો આબુ એટલે આ પલાદની શરમ આપવી જોઈએ છે શરમ આપવું પડ્યું આટલી તો શરમ આવે છે કે નહીં પણ વાત તો કર હાની શરમ અલ્યા યાર પેલા બળજાના પૈસા લેવા આવ્યો છું એનું હું છું બળજુ 2 દાડા ના લે તારા સુસા જેવું બળજુ આલ્યું તું તારા જેવું લ્યા, તે બળજુ હતું ને બતા, હબાળ. પેલા કરશેજાન ખબર વાત કરશેજાન કીધું પેલા 4 જણા યાર મારું બળજુ ઊભું કરાવો તે મારા બેટા કોઈ ટેકો કરવાના મારું બળજુ તો મરી ગયું તો જોઈતા રહો બોલતો થોડો વિશ્વાસ પેલો એ રાખો આ તારા સુનસા જેવું નામ ને તેમ બળાદમી કોઈને ગોમમાં કેટલા આવતા હતા લેવા બળજ્યું પણ હું કોઈને બાકી હાલતો નતો આ તો તમને જોઈને હાલ્યો અને વળી કીસ તારા સુનસા જેવું બળાદમી તમારામાં ઠેકોણો ના હતા પણ બળજાવ કુવામાં પડે ખાડા નહીં કુવામાં પડે કુવામ નહીં આ બળજુ તે રીતનું ત્રીસેવી રીતનું આવ્યું ખબર તારો જીવ મોન મોય હતો જે મારો બળજ્યો અલ્યા, ગયો બળાદમી. મારા પૈસા એક મારા પડી જ ગયા કે તમે ભળો ને શું આપણો તમે મને પૈસાનું કોઈક આયોજન કરો મારા યાર હું એક જણાને લીધેલા છે મારા હાલવાના છે મારા ઘેર કલાક ને કલાક આવે છે પેલા આદમી આમાં હાલ તો તાત્કાલિક પૈસા મારા પાસેથી હોય 3 દાડા ત્યાં બધા પૈસા ના હાલવાના જ મેં કીધું કોક કરીને હાલું બળજુ મરી ગયું એટલે મેં બીજું બળજો લાવ્યો છું થોડુંક પેલા આદમી પણ તમારે મરી ગયું એટલે એમાં હું શું કરું આમાં કુદરતી છે તે કદાચ કોક થાય તો મરી જાય તો એમાં હું શું કરું વાત હાસી છે પણ બળજોય કસાળ અને આ તું એ કસાળ બરોબર એટલે આ કસાળ ઝાડ ના સડીએ છું ને બળજુ ઊંધું પડ્યું તે ખાડામાં પડ્યું ત્યાં પેલા આદમી કસાળવા તો આ તમને આ બળજુ આલ્યું ના આલું બળજુ એકદમ તારા જેવું કસાળ જ બળજુ નીકળ્યું અલ્યા હું આખું કસાળ જોતા પેલા આદમી. શરમ આપી જો કોઈ ઘેર આવ્યો હોય તો એને મોનથી બોલાય આ તમે આ અમુક પૈસા લેવા આવ્યો છો કોઈ લડાઈ કરવા નહીં આવ્યો પેલા આદમી. પૈસા દૂધ ધોઈને આલ્યો ખબર શાળા શાળા છો તે શમ તને આવતા સોમવારે પૈસા મળી રહ્યો એટલે આવતા સોમવારે પણ પેલો સસ્યાને મારા પૈસા ના છે ને આજનો વાયદો છે પેલા આદમી ભલા આદમી ઉઘરાણી કોઈ તાત્કાલિક તારે ના પટી જાય તો તમે જે દાડો તું ભરજો દોડ્યો એ દાડો શું કહેતા હતા કે ભાઈ કાલે પૈસા તારા પોકાળું છું જૂઠું નહીં બોલવાનું સોમવારનો વાયદો કર્યો સોમવારનો પેલાથી શો સોમવારનો વાયદો કર્યો અમે દલાલી કોઈ હતો ને એટલે મારા કેવું એ કને તમે મને છેતરી ગયા છો શમ કરીને હું છેતરી ગયો છું શમ કરી તાણે? છેતરી ગયા છો ને શમ કરી છેતરી ગયો રૂપિયા 5000 નું રેલો 2000 માં તમને મેં આલ્યો છે પેલા 500 ના આવે શરમ આપી જો તમને 500 રૂપિયા તો તારે લવારું લેવા દો ને તો તમને લવારું ના મળે અને તમે કહેતો છેતરી ગયા શી રીતના છેતરી ગયા હા ભાઈ હા પણ અમે મારા પૈસા તો જો આલવાના તો છે સોમવારે પૈસા તને મળી રહે ભલે મારા એ બળજી ગયું અને મારા બધું ગયું પણ તને સોમવારે પૈસા મળી રહે સોમવારનો મંગળવાર થવો ના જોવો પાછો એટલે સોમવારે બોલ્યો એટલે વાત પતી જાય સોમવારે પૈસા મળી જાય